હવે તમારો જે પ્રશ્ન 9મો છે એ મને લાગે આપણે ફરી શીખશું, કારણ કે એ નવું સેક્શન જે આપણે આગળ ભણવાના છીએ કે એના પ્રમેયની વાત વધારે ડિટેલ કરશું, એટલે એનો જવાબ અત્યારે હું આપતો નથી. પણ એ જે તમારો પ્રશ્ન જોઈ લઈ કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા બીજી બાજુને દુભાગે છે. એટલે કહેવા શું માગે છે કે તમે હવે જો ત્રિકોણની વાત કરે છે, આપણે ચતુષ્કોણની વાત કરતા ત્રિકોણ છું કે આ એક બાજુનું આ જે મધ્યબિંદુ હોય, ધારો કે આ A B C છે અને અહીંયા એનું મધ્યબિંદુ આપણે P એવું નામ આપું, અને કે આ બીજી બાજુને સમાંતર એટલે આને દુભાગે છે, એટલે કે આ AP બરાબર PC છે. અને કે બીજી બાજુને એટલે જે બાકીની બાજુ છે આને સમાંતર તમે દોરો, એટલે આ BC છે એને સમાંતર જો તમે આમ લાઈન દોરો, એટલે કે અહીંયા Q નામ આપો તો આ PQ એ BC ને સમાંતર છે, એમ આપણે દોર્યું. તો હવે સાબિત શું કરવાનું છે કે જે બીજી બાજુ હોય એને પણ દુભાગે છે, એટલે કે આ બંને બાજુઓ સરખી થવી જોઈએ. એટલે સાબિત આપણે આ AQ બરાબર BQ થાય એમ સાબિત કરવાનું છે. એ આપણે મને લાગે વધારે ડિટેલમાં જ્યારે એ સેક્શનનો હું વિડીયો બનાવીશ ને ત્યારે સમજાવશું. એટલે અત્યારે વધારે હું ડિટેલ આનો જવાબ નથી આપતો.